સન્મુખ જમા થાય, તમારું લખાય છે, તમારી નોંધ લેવાય, પરમાત્મા સાંભળે છે. પરમ તત્વ એવી જગ્યાએ ઊભું રહીને જોવે છે. પરમાત્મા પગ વગર દોડે છે, પરમાત્મા કાન વગર સાંભળે છે, પરમાત્મા આંખ વિના જોવે છે. બીનું પદ ચલહી સુનઈ બીનું કાના, અને કર બીનું કર્મ કરે વિધિ ભાવે. ઈશ્વર તત્વ, રામ તત્વ આપણને એમ લાગે કે આ મૂર્તિ ક્યાં ભાળે, પણ નહીં, એકાંતમાં કોઈ એક જગ્યાએ જોવે છે. આપણે શું કરીશું? જેટલો સમય, જેટલું આપણે હરિભજનમાં આપણો સમય, સતત રામ ભજનમાં આપણો સમય જેટલો વિતાવી એટલો સમય જ આપણો ગણાય છે. બાકી તો વાતોમાં બધું ખોઈ નહીં, દેખાવમાં, દંભમાં. અહીંયા જાય તો આમ થાય ને અહીંયા જાય તો આમ થાય. જે ભીતરમાં જેટલું સમરણ ચાલુ થઈ ગયું, બસ એ જ મૂડી છે. એક ગામના પાદરમાં આમ લગભગ 15 પાળિયા હતા, અને એમાં એક સંત નીકળ્યા. બધા પાળિયા ઉપર લખેલું, કોઈ 20 વર્ષે મરી ગયેલો, કોઈ 25 વર્ષે મરી ગયેલો, કોઈ 18 વર્ષે મરી ગયેલો. બધા 25 પાળિયા ઉપર 25 વર્ષની ઉંમરનો કોઈ મરી જ નથી ગયો. બધા 22 વર્ષના, 20 વર્ષના જુવાંદડા. બોલા સંતે પૂછ્યું કે તમારા ગામમાં એટલા બધા જુવાંદડા મરી ગયા? તાકે નાના બાપુ કાં? તાકે આ હતો 60 વર્ષનો, પણ 10 વર્ષ પછી જ જાગ્યો. એટલે જેટલું જાગ્યું ને ભજન લખાણું ને એ જ આની ઉપર લખ્યું છે, બાકી તો એના વર્ષ ગયા. કોઈ 15 વર્ષે ભજનમાં ગયો, કોઈ 20 વર્ષે જાગી ગયો. ઉંમર તો એની 60 વર્ષની હતી, પણ અમુક ઉંમર થઈ પછી